અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ઇંગોરાળા ગામોમાં ફૂડ વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન 2 રહેણાંક મકાનોમાંથી શંકાસ્પદ નકલી દૂધનો મોટો જથ્થો ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. માહિતી મુજબ ગત મોડી રાત્રે ફૂડ વિભાગ અને ખાંભા પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન અંદાજે 220 લીટર જેટલું શંકાસ્પદ દૂધ ઝડપાયું હતું. આ ઉપરાંત સ્થળ પરથી 200 કિલોથી વધુ દૂધ બનાવવામાં ઉપયોગમાં લેવાતો પાવડર અને વનસ્પતિ તેલનો જથ્થો પણ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં આ સામગ્રીનો ઉપયોગ નકલી દૂધ બનાવવામાં થતો હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અધિકારીઓએ ઝડપાયેલો શંકાસ્પદ દૂધનો સ્થળ પર જ નાશ કર્યો હતો અને તેના નમૂનાઓ લઈને ફૂડ સેફ્ટી લેબોરેટરી એટલે કે FSLમાં તપાસ માટે મોકલ્યા છે. મિલ્ક પાવડર અને વનસ્પતિ તેલનો જથ્થો પણ સીઝ કરી દેવામાં આવ્યો છે અને સમગ્ર મામલે ખાંભા પોલીસ મથક ખાતે જાણવાજોગ ફરિયાદ નોંધાઈ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા જ વડિયા ગામ નજીકથી ડુપ્લિકેટ દૂધ ભરેલું એક ટેન્કર ઝડપાયું હતું. ત્યારે હવે ઇંગોરાળા ગામમાંથી શંકાસ્પદ દૂધનો જથ્થો ઝડપાતા સમગ્ર વિસ્તારમાં મિલ્ક માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝ સાથે જોડાયેલા રહેશો. નમસ્કાર.